મળતી માહિતી પ્રમાણે બોડેલી તાલુકાના ચારોડા ગામ પાસે એક કારના ચાલકે સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવતા કાર છે તે સાઈડના ખાડામાં ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો। જે પ્રકારે જોઈ શકાય છે કે આ જે કારના ચાલક છે તે વડોદરા તરફ આ કાર જઈ રહી હતી, પરંતુ કારણોસર કારના ચાલકે સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું અને કાર છે તે સાઈડના ખાડામાં ખાબકી ગઈ હતી। કાર ચાલકનો આ બાદ બચાવ થયો હતો। कारने मोटું नुकसान થયું છે। કાર છે તે રેલિંગ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ છે તે ઝાડ સાથે પણ અથડાઈ હોવાનું સામે આવી રહ્યું છે। બોડેલી કલારાણી હાઈવે પર સકંદરા ગામ પાસે ટ્રકના ચાલકે સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવી દેતા સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો। ક્રેનની મદદથી ટ્રક બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાવીજેતપુર હાઈવે પર સખંદરા ગામ પાસે એક બોડેલી તરફ આવતી ટ્રકના ચાલકે સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું। આ ટ્રક સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી અને જેને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી। બોડેલી ડભોઈ હાઈવે પર પાનિયા વસાહતના સ્ટેન્ડ પર કારમાં આગ લાગી જતા કાર ભડતું થઈ ગઈ છે। જે પ્રકારે વાત કરીશું, આજે શુક્રવારે રાત્રિના 3 વાગ્યાના અરસામાં આ કારમાં આગ લાગી હતી। આ કાર બોડેલી તરફ આવી રહી હતી અને રાત્રિના સમયે ગાડીમાં આગ લાગી જતાં ગામ લોકો છે તે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ છે। હાલ તો જે પ્રકારે માહિતી મળી રહી છે, આમાં કેટલાક લોકો સવાર હતા તે હાલ જાણી શકાયું નથી।